द्वापरे समनुप्राप्ते तृतीये युगपर्यये द्वापर युगમાં પરાશર ઋષિ અને સત્યવતી માતાથી ભગવાન વેદ વ્યાસજીનો જન્મ થયો. પરાશરના પુત્ર પારાશર્ય કહેવાયા. સત્યવતી સુત છે. યમુનાના કૃષ્ણ દ્વીપમાં પ્રગટ થયા, ત્યાં રહ્યા એટલે કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાયા. બદ્રિકાશ્રમમાં બોર ખાઈ ખાઈ તપસ્યા કરી બાદરાયણ કહેવાયા. વેદને વ્યવસ્થિત કરી વેદના મંત્રોને 4 ભાગમાં વ્યવસ્થિત રીતે વહેંચ્યા, વેદ વ્યાસ કહેવાયા. પુરાણોની રચના કરી, પુરાણ પરંપરા ચલાવી, પણ પોતાના કાર્યથી વ્યાસજીને જ્યારે સંતોષ ન થયો, ભાગવતની કથા કહે છે કે ત્યારે દેવર્ષિ નારદ એમના આશ્રમમાં આવ્યા. વ્યાસજીએ પોતાના અસંતોષ, પોતાની અશાંતિનું કારણ પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે કેવલ પાંડિત્ય, કેવલ વિદ્વત્તા સારી વાત છે, પણ પર્યાપ્ત નથી. ભગવાનની ભક્તિનું બહુ મહત્વ છે. હૃદયમાં ભક્તિ નહીં હોય ત્યાં સુધી આંતરિક તૃપ્તિ નહીં થાય. દેવર્ષિ નારદ ભક્તિ માર્ગના આચાર્ય છે. એમણે ભક્તિ પ્રધાન ગ્રંથની રચના માટે વ્યાસજીને પ્રેરણા આપી. પોતાના પૂર્વજન્મની કથા સંભળાવી. એ ઉપબર્હણ નામના ગંધર્વ હતા અને એને શાપ થયો હતો, એટલે દાસી ના ઉદરથી એ જન્મ્યા હતા. પણ બ્રાહ્મણોને ત્યાં માતાજી સેવામાં લાગેલા હતા. નારદજીને એક સુંદર વાતાવરણ મળ્યું બચપણથી, પૂર્વજન્મમાં. જ્યાં ધર્મ છે, જ્યાં સંસ્કૃતિ નાચે છે, જ્યાં અધ્યાત્મ છે, જ્યાં આરાધના છે, જ્યાં પવિત્રતા છે. ઋષિઓના આશ્રમોમાં એવા વાતાવરણમાં નારદજીનો ઉછેર થયો, કારણ કે માં ત્યાં સેવામાં લાગેલા હતા. સારા વાતાવરણમાં તમારો ઉછેર થાય ને બહુ ફરક પડે. એ સંસ્કાર આવ્યા. સાધુ સંતો અવારનવાર આવતા હતા, આ ઋષિઓના આશ્રમમાં રહેતા હતા. એ સંતો, એનો સત્સંગ, એનું દર્શન, એનું માર્ગદર્શન નારદજીને બચપણથી મળ્યું. ભક્તિના સંસ્કાર આવ્યા. સંતો દ્વારા એમને વાસુદેવ ગાયત્રી મંત્રની દીક્ષા મળી. માતાના મૃત્યુ પછી એ જન્મમાં નારદજી પછી વનમાં જાય છે, ભજન કરે છે, વાસુદેવ ગાયત્રી મંત્રનો જાપ જપે છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. અને ભજન કરતા કરતા નારદજીને હૃદયની અંદર ભગવાનના દર્શન થાય છે. એક અનુભૂતિ, એનો આનંદ. નારદજી પ્રસન્ન થયા, તૃપ્ત થયા. અને પછી જ્યારે નારદજીનું એ શરીર છૂટ્યું, ત્યારે બ્રહ્માના પુત્ર રૂપે નારદ પ્રગટ થયા. દેવર્ષિ કહેવાયા. દેવોએ આપેલી 7 સ્વરની વીણાને વગાડતા, નારાયણનું નામ લેતા સર્વત્ર વિચરે છે. અનેક જીવોને ભગવદ અભિમુખ કરે છે. નારદજીએ કહ્યું કે હું આજે જે કંઈ છું, દાસીનો દીકરો દેવર્ષિ બન્યો, દેવતાઓ જેની પૂજા કરે છે, એનું કારણ હરિભક્તિ. વ્યાસજી, આપ હરિભક્તિનું મહત્વ સમજો, એને કેન્દ્રમાં રાખી અને કોઈ પુરાણની રચના કરો. આમ કહીને નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીની પાસેથી મળેલું ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને સંભળાવ્યું. કહ્યું, તમે વ્યાસ છો, વિસ્તાર કરે તે વ્યાસ, આનો વિસ્તાર કરો. આટલું કહીને નારદજી ગયા, પ્રેરણા આપી ભાગવતની રચના માટે.
બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમઃ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધન. સરસ્વતીના કિનારે સ્થિત પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં વ્યાસજીએ આચમન પ્રાણાયામ કરી પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કર્યું અને પછી ભક્તિથી ભીંજાયેલા હૃદયથી લેખની હાથમાં ઉપાડી અને ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર કરી અને 18,000 શ્લોકમાં આ સંહિતા રચી. એને 335 અધ્યાયમાં વહેંચ્યા આ બધા શ્લોકોને અને એ 335 અધ્યાયને 12 સ્કંધમાં ગોઠવ્યા. એમ 12 સ્કંધવાળી ભાગવત સંહિતા તૈયાર થઈ. સરસ્વતી બ્રહ્મ નદી છે. આપણો આ પ્રદેશ પણ સરસ્વતીના કિનારે છે. સરસ્વતી પછી લુપ્ત થઈ, પણ હજી ભારતમાં જે જગ્યાએ વચ્ચે વચ્ચે સરસ્વતી પ્રગટ છે એમાંનો એક પ્રદેશ આ પણ છે. સરસ્વતી બ્રહ્મ નદી કહી છે અને એના કાંઠે ભાગવતની રચના થઈ. ત્યાં ઉત્તરાખંડમાં પણ અહીંયા પછી એ જ પાછી આ સરસ્વતીના કાંઠે ભાગવતની કથા થઈ. ત્યાં રચાય, અહીંયા કહેવાય. 12 સ્કંદ 18,000 શ્લોક. એટલે આપણે ભાગવતના આંબામાં આખો શ્રીમદ ભાગવતનો પરિચય પ્રાપ્ત કરીએ છીએ કે 12 સ્કંધ આંબાના થડ થયા. બધા ગાઓ. 335 અધ્યાય છે ડાળ એ સખી રે આંબો રોપીયો. 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો ભાગવતના એ આંબાના પાન. મોર આવ્યા. 43 પ્રકરણ ભાગવતના એ આમે આવેલો મોર. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રોપીયો.
સખી રે આંબો રોપિયો. પરીક્ષિત બેઠા છે ગંગાને તીરે, સખી રે આવો રોપિયો. તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. ખરો અનુગ્રહનો આધાર એ સખી રે આંબો રોપિયો. સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો જાઉ શ્રી વલ્લભ કુલને વારણે બલિહારી માધવદાસ સખી રે આંબો રોપીએ. શ્રીમદ ભાગવત રૂપી આંબો શ્રીમદ ભાગવતના સંપૂર્ણ સ્વરૂપનું આપણને દર્શન કરાવે. વ્યાસજી આની રચના કરી, વ્યાસજીને સંપૂર્ણ સંતોષ થયો. પછી એમણે પોતાના પુત્ર શુકદેવને ભણાવ્યું. શુકદેવ પુત્ર છે એટલા માટે નહીં, પણ શુકદેવ પાત્ર છે એટલા માટે એને ભણાવ્યું. શુકદેવ પરમહંસ છે. શ્રીમદ ભાગવત પરમહંસોની સંહિતા છે.
સુખદેવ શુષ્ક જ્ઞાની નથી, એના હૃદયમાં ભગવાનની ભક્તિ છે. શ્રીમદ ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે અને તેથી શુકમ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. સુખદેવ ભણ્યા. ભગવાનની આ કથા એવી દિવ્ય છે, એવી અદ્ભુત છે, એવી રસીલી છે કે જે નિર્ગ્રંથ છે, જે મુક્ત છે, એને પણ ભગવાનમાં ભક્તિ થાય, ભગવાનમાં અનુરાગ થાય. તેથી સુખદેવ ભણ્યા. ગંગાને કાંઠે બેઠેલા રાજા પરીક્ષિતને કથા સંભળાવી છે. પરીક્ષિતના જન્મકર્મની કથા સુત મહારાજે નૈમિષારણ્યમાં કહી. પરીક્ષિતના પૂર્વજોના પુણ્ય હોય ને તો જ પરીક્ષિત જેવો ભગવત ભક્ત પુત્ર વંશમાં પ્રગટ થાય. ભીષ્મ કેવા મહાપુરુષ, યુધિષ્ઠિર ધર્મરાજ છે. પરીક્ષિતના દાદા અર્જુનજી ભગવાનના સખા અને ભગવાનના અત્યંત પ્રિય છે. ભક્તો સી મેં સખા ચેતી. પરીક્ષિતના પિતા અભિમન્યુ વીર પુરુષ છે. યુવાવસ્થામાં એ વીર ગતિને પ્રાપ્ત થયા છે. પરીક્ષિતના માતા ઉત્તરાદેવી પરમ ભાગવત છે. ભગવત શરણાગતિ, ભગવાનનું શરણ છોડીને અન્યાશ્રય નથી કરતા ઉત્તરાજી. પરીક્ષિતના દાદી સુભદ્રા, જે શ્રી કૃષ્ણના બહેન છે, અથવા તો દ્રૌપદીજી, એ પણ દાદી કહેવાય. એ પરમ ભાગવત છે, જે દ્રૌપદીના દ્વારકાધીશે ચીર પૂર્યા. અને પરીક્ષિતના પરદાદી એવા કુંતાજી, દ્વારકાનાથના સગા ભાઈ થાય શ્રી કૃષ્ણના, પણ સંકટવાળું, દુઃખવાળું, કષ્ટવાળું જ જીવન જીવ્યા. અને તો પણ કોઈ દિવસ કૃષ્ણને કાંઈ કહ્યું નહીં, કાંઈ ફરિયાદ કરી નહીં કે હું તારી હગી ફઈ અને મારી માથે આ થઈ. ઉલટાનું ભગવાનની પાસે સ્તુતિ કરતી વખતે માગે છે, વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. સમયે સમયે અમારા જીવનમાં હંમેશા વિપત્તિ આવ્યા કરે, જેથી કરીને હે કૃષ્ણ અમે તમને ભૂલીએ નહીં, તમારું સ્મરણ રહે. આ દુઃખ હે દ્વારકાધીશ તમારું દર્શન કરાવે છે. પૈસા હોય ને માણસ હિન્દ સિનેમામાં જાય, ક્લબમાં જાય, ફરવા જાય. દુઃખ આવે એટલે મંદિરે જાય, માનતાઓ માનવા માંડે, ભગવાનની પ્રાર્થના કરવા માંડે. દુઃખ તમારું દર્શન કરાવે છે કૃષ્ણ. અને તમારું દર્શન કેવું? અપુનર્ભવ દર્શનમ. એક બાર जिसको दर्शन हो जाए उसको संसार में फिर आना नहीं पड़ता. તો આવી માતૃશક્તિ, પરમ ભાગવત માતૃશક્તિ, અને આવા પુરુષો, પરમ ભાગવત પુરુષો જે કુળમાં, જે ખાનદાનમાં થયા. પિતામહ ભીષ્મ અંતકાળે જેને દર્શન દેવા માટે સ્વયં દ્વારકાનાથ જઈને ઊભા રહ્યા કુરુક્ષેત્રમાં. અનેકાનેક ઋષિઓ આવ્યા. પાંડવ સહિત પરિવાર પિતામહ ભીષ્મની પાસે પહોંચ્યો અને અંત સમયમાં એમણે દ્વારકાધીશજીની સ્તુતિ કરી. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. ભાગવતના પ્રથમ સ્કંદમાં કુંતા સ્તુતિ છે, ભીષ્મ સ્તુતિ છે, એટલે એમના દ્વારા કરાયેલી સ્તુતિ. ભાગવતનો સ્તુતિ ભાગ બહુ સરસ છે. આવા પરિવારમાં
જે માતા ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત હતા ત્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે જેની રક્ષા કરી હતી એ પરીક્ષિત માના ગર્ભમાં હતા ને ત્યારથી જેણે ભગવાનના દર્શન કર્યા. પછી એ સ્વરૂપ અંતર ધ્યાન થયું. જે હાથમાં ગદા લઈને પોતાની આજુબાજુ ફરતું હતું, બ્રહ્માસ્ત્રથી રક્ષા કરતું હતું, એ સ્વરૂપ પછી અંતર ધ્યાન થયું. પ્રસૂતિનો પવન ફૂંકાયો, પરીક્ષિત માના ગર્ભથી બહાર આવ્યા. આંખો ઉઘડીને એટલે આજુબાજુના ચહેરાઓને જોઈને એ પરીક્ષા કરવા લાગ્યા કે માના ગર્ભમાં મેં જેને જોયા હતા આ એ તો નહીં, આ એ તો નહીં, તો આ એ. નામ થયું પરીક્ષિત. માના ગર્ભમાં જે ભગવાનના દર્શન કર્યા છે, ભગવાનના દર્શન માટેની પ્યાસ લઈ અને પરીક્ષિત જન્મ્યા છે. મોટા થયા, બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કર્યું, અનેક ગુણો બતાવ્યા પરીક્ષિતના કે આવો થશે, આવો થશે, આવો થશે. પણ એક વાત એવી કહી કે તક્ષકાદ આત્મનો મૃત્યુમ દ્વિજપુત્રોપસર્જિતાત. આની કુંડળીનું મૃત્યુ સ્થાન જોઈએ છે એવું લાગે છે. બ્રાહ્મણના શાપથી અને તક્ષકના દંશથી આનું મૃત્યુ થશે. સાંભળીને પાંડવોને ચિંતા થઈ. બ્રાહ્મણોએ કહ્યું, ચિંતા ન કરો ધર્મરાજ, આ વિષ્ણુ કૃપા પ્રાપ્ત છે. ભગવાન વિષ્ણુએ માના ગર્ભમાં આના પ્રાણની રક્ષા કરી છે, એટલે એનું એક નામ વિષ્ણુરાત. ભગવાન વિષ્ણુએ કૃપા કરીને આ બાળક તમને આપ્યો છે. અને તેથી બ્રાહ્મણનો શાપ પણ તમારા આ બાળકને માટે વરદાન રૂપ બની જશે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી આ 7 જ દિવસમાં મુક્તિને પ્રાપ્ત કરશે. બ્રાહ્મણોને થોડી સાંત્વના મળી. પરીક્ષિત શુક્લ પક્ષના ચંદ્રની માફક મોટા થવા લાગ્યા. વિદુરજી આવે છે, જે તીર્થયાત્રા કરવા ગયા હતા, એ પાછા હસ્તિનાપુર પહોંચે છે. 2 મહાપુરુષો નહોતા કુરુક્ષેત્રના યુદ્ધમાં, જેણે હોવું જોઈતું હતું. એક બળભદ્રજી અને બીજા વિદુરજી. અને આ બંને મહાન યોદ્ધાઓ છે. વિદુરજી પણ મહારથી કહેવાય છે. આ બંને મહાપુરુષો તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા પોતપોતાના કારણોસર. પણ કુરુક્ષેત્રના યુદ્ધમાં એ બંનેની ગેરહાજરી છે. એ વિદુરજી તીર્થયાત્રા કરીને પાછા આવ્યા ત્યાં સુધીમાં કૌરવોનો નાશ, પાંડવોની રાજસત્તા, યુધિષ્ઠિર સમ્રાટ, આ બધું જોયું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી જીવે છે. પાંડવો એને પોતાના મા બાપ કરતાંય વધારે માનીને હાંચવે છે, મોટા બાપાને મોટી માને. અને આવડા લાડવા ખાઈ અને લહેર કરે છે. ત્યારે વિદુરે એકવાર એકાંતમાં ધૃતરાષ્ટ્રને સમજાવ્યું, જે પાંડવોની હારે તમારા છોકરા બાંધ્યા, જે પાંડવો સાથે તમે લોકોએ અન્યાય કર્યો, જે પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી નાખવાના કાવતરા કર્યા, જે પાંડવોને વનવાસ આપ્યો, જે દ્રૌપદીના ભરી સભામાં ચીર ખેંચાણા, એ જ પાંડવોના મહેલમાં એ પાંડવોની સેવા સ્વીકારતા સ્વીકારતા અહીંયા પડ્યા છો. તમને શરમ નથી આવતી? હજી વનમાં જઈ અને હરિભજનની ઈચ્છા નથી થતી? મહાભારતમાં બંનેને ધર્મનો અવતાર ગણવામાં આવે છે, યુધિષ્ઠિરને પણ અને વિદુરને પણ. કારણ કે વિદુર તો પોતે સાક્ષાત યમ, માંડવ્ય ઋષિના શાપથી, વ્યાસજીના નિયોગથી, દાસીના ઉદરથી પ્રગટ થયા છે. યમને પણ ધર્મરાજ કહેવામાં આવે છે. તો विदुर भी धर्म रूप है, युधिष्ठिर भी धर्म रूप है. तो पांडव पक्ष में धर्म युधिष्ठिर के रूप में है, कौरव पक्ष में धर्म विदुर के रूप में. धर्म दोनों पक्ष में है, लेकिन धर्म का स्थान क्या है ये महत्वपूर्ण है. पांडवों में धर्म युधिष्ठिर के रूप में है, वो बड़े भाई है,
और युधिष्ठिर की आज्ञा में सब लोग है, मतलब जहां धर्म की आज्ञा चलती है, धर्म के एम बधा करे छे। જ્યારે કૌરવ પક્ષમાં ધર્મ વિદુર રૂપે છે, એ માત્ર મંત્રી છે, સલાહકાર છે. ધૃતરાષ્ટ્ર સમયે સમયે વિદુરની સલાહ લે છે, વિદુરને પૂછે છે, વિદુર જે કહે એ સાંભળે છે, પણ કોઈ બી કરતા નથી. ઘણા ધર્મની સલાહ લે, ધર્મને સાંભળે, પણ ધર્મ કે એ પ્રમાણે કરે નહીં. સાંભળી લે પણ આચરણ નહીં. આ મોહરૂપ જે અંધ ધૃતરાષ્ટ્ર છે એની નિયતિ છે. અને અંતે એ મોહરૂપ ધૃતરાષ્ટ્રના 100 દીકરાઓ એનો નાશ થાય છે. એટલે ધર્મને માણસ સાંભળે પણ ધર્મનું કેવું કરે નહીં, તો એ ધૃતરાષ્ટ્ર છે, એના દીકરાઓ છે. એટલે પછી કોઈ સાંભળે જ નહીં, ત્યારે પછી વિદુર પણ નીકળી ગયા. તૃતીય સ્કંદમાં કથા છે, સ્વયં ધનુર્દ્વારી નિધાય માયામ, પોતાના શસ્ત્રોને ત્યાં છોડી નીકળી ગયા તીર્થયાત્રા માટે. એ તીર્થયાત્રા કરીને પાછા આવ્યા ત્યાં સુધી બધું ખેદાન મેદાન થઈ ગયું હતું. ધર્મનું કયું તમે ન કરો તો ખેદાન મેદાન જ થાય. અને તોય હજી ધૃતરાષ્ટ્ર મહાભારતનું સૌથી ખતરનાક પાત્ર હોય ને તો એ દુર્યોધનય નથી, દુશાસનય નથી. મહાભારતનું સૌથી ખતરનાક પાત્ર હોય તો એ ધૃતરાષ્ટ્ર છે. એ આંધળો એટલો ખતરનાક માણસ છે. બોલે કાંઈક, કરે કાંઈક, મનમાં કાંઈક, હૈયામાં કાંઈક, હોઠો ઉપર કાંઈક, દંભ. ખતરનાક પાત્ર છે. રામાયણમાં રાવણ એ મોહનું પ્રતીક છે, અને મહાભારતમાં ધૃતરાષ્ટ્ર એ મોહનું પ્રતીક છે. મોહ સકલ વ્યાધિન કર મૂલા. મોહ છે એ જ બધી સમસ્યાઓની જડ છે. મોહને કારણે જ માણસ બંધાય છે, મોહને કારણે માણસ દુઃખી થાય છે. હરિકથા મોહને મારનારી છે. બેનું સત્સંગ અને હરિકથા તાબિનું મોહન ભાગ. મોહ ગઈ બિનુ રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. મોહના ગયા સિવાય, મોહના મટ્યા સિવાય ભગવાનમાં ભક્તિ થતી નથી. હવે વિદુરે સમજાવ્યા ધૃતરાષ્ટ્ર ગાંધારીને કે હવે તો નીકળો. જે ભીમસેનને ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરી હતી તમે લોકોએ, એ જ ભીમસેન તમને લાડવા ખવડાવે છે ચૂરમાના, અને બેઠા બેઠા ખાવ છો. શરમાવ, શરમાવ. મોટા રહ્યા ડૂબી મરો એમ તો કહેવાય નહીં, અવિવેક લાગે. તો તમને શરમ નથી આવતી? હજી વનમાં જઈને હરિભજનની ઈચ્છા નથી થતી? એટલે પછી આંસુડા સારતા સારતા ધૃતરાષ્ટ્ર કે વિદુર બોલ બોલ, તું તારે ભાઈ બોલ. અટાણે તારો ટાઈમ છે. તારા વચન છે ને આમ છાતીમાં વાગે છે, પણ તું સાચું બોલે છે એમાં ના નહીં. વાત તારી સાચી ભાઈ કે હવે વનમાં જઈને ભજન કરવું જોઈએ, પણ અમને કોણ લઈ જાય? અમે ક્યાં રહીએ? હું આંધળો, આંખે પાટા બાંધીને, તારી ભાભી આંધળી થઈ છે, અમને કોણ લઈ જાય કલ્યાણના માર્ગે? અને ત્યારે વિદુર બોલ્યા, જાવું છે હું લઈ જાઉં. તમારે કલ્યાણ કરવું જ હોય તો ધર્મ કહે છે હું તમારી સાથે આવું, અને કોઈ સાથે નહીં આવે. મરતી વખતે ધર્માનુગો ગચ્છતિ જીવે કહા. ધર્મ સાથે આવશે, કલ્યાણના માર્ગે ધર્મ લઈ જશે. અને પછી એક રાત કોઈને પણ કહ્યા સિવાય ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ધર્મરૂપ વિદુર સાથે હસ્તિનાપુર છોડીને જતા રહે છે. ગંગાના કિનારે જઈ અને ભગવાનનું ભજન કરતા કરતા એ પ્રભુની પ્રાપ્તિ કરે છે. ભાગવતમાં ધૃતરાષ્ટ્ર જેવા નહીં સદગતિ થઈ એવું વર્ણન છે.
કારણ કે ગમે એટલો બગડેલો માણસ હોય, ગમે એટલો પાપી હોય, ગમે એટલો દુરાચારી હોય, પણ એકવાર પસ્તાવો કરી હરિ તરફ વળે અને ભજન કરતો થાય તો નિશ્ચિતપણે એનો ઉદ્ધાર થાય છે. ભગવદ્ ગીતા પણ કહે છે, અપિચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. કોઈ પાપ એવું નથી દુનિયામાં જે ભગવાનના ભજનથી ન મટે. ભગવાનના શરણે જાય તો ભગવાન પોતે જ કહે છે ગીતાના અંતે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. બધું જ છોડીને તું મારા શરણે આવ, હું તને બધા જ પાપોથી મુક્ત કરી દઈશ. તું શોક ન કર, તું ચિંતા ન કર. ધૃતરાષ્ટ્રની પણ સદગતિ થઈ છે. પછી તો શ્રી કૃષ્ણ સ્વધામ ગમન, પાંડવોનું સ્વર્ગારોહણ, પરીક્ષિતનું રાજતિલક. પરીક્ષિતે અશ્વમેધ યજ્ઞો દ્વારા પરમેશ્વરનું યજન કર્યું. દિગ્વિજયના સમયમાં સમ્રાટ પરીક્ષિતે ધર્મ અને ધરતીને પીડા દેનારા કલિ પુરુષનો નિગ્રહ કર્યો. એ કથા છે. કલિનો નાશ નથી કર્યો, કલિનો નિગ્રહ કર્યો છે. કાળ અનુસાર ચાલે એ રાજા નહીં, રાજા અનુસાર કાળ ચાલે. રાજા કાલસ્ય કારણમ. રાજા એવો પ્રભાવી હોવો જોઈએ, એ કાળને આધીન થઈ જાય. બધા ભ્રષ્ટાચાર છે એટલે આપણે છે શું કરી શકીએ ભાઈ, આમાં બીજું તો શું થાય, એમ નહીં. राजा कालस्य कारणम, राजा काल को भी अपने अनुकूल बना लेता है, ऐसा प्रभावी राजा होता है, होना चाहिए. इसलिए हम राजा को विष्णु रूप मानते हैं. राजा परीक्षिते कलिकालનો નિગ્રહ કર્યો. કલિકાલે જ્યારે રહેવાના સ્થાન કંટ્રોલ કરીને અમુક જગ્યામાં જેને રહેવાનું કહ્યું, દ્યુતમ પાનમ સ્ત્રીહ સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધ, જુગાર, દારૂ, પરસ્ત્રી સંગ, હિંસા, આ બધામાં તારે રહેવું. આમાં કલી છે, આ બધા પાપના ઠેકાણા. કલિયુગે પાછી યાચના કરી, પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. ત્યારે એક પાંચમું સ્થાન આપ્યું, જાત રૂપ, સુવર્ણ, ધન, અર્થ, સંપત્તિ, જર જમીનને જોરું, એ ત્રણ કજિયાના છોરું. અર્થ અને એમાં અનીતિનો હોય તો બહુ અનર્થ ઉત્પન્ન કરે. अनीति से धन होत है बरस 5 अरु 7, तुलसी 12 बरस में जड़ा मूल से जात. आ 5 स्थान आप्या राजा परीक्षिते. भागवतમાં લખ્યું છે કે એ 5 દ્વારા કલયુગને બીજા 5 આપોઆપ મળી ગયા. તતો નૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમમ. અનૃત અસત્ય, જુગાર હોય ને અસત્ય હોય, મદમ દારૂ પીતા હોય, મદ્યપાન કરતા હોય ત્યાં મદ હોય, કામમ પરસ્ત્રી સંગ તો કામ હોય, રજઃ રજોગુણથી ઉત્પન્ન ક્રોધ, જ્યાં હિંસા હોય ત્યાં ક્રોધ હોય, અને વૈરંચ જ્યાં ધન હોય, બહુ પૈસા ભેગા થાય પછી વેર થાય, ભાઈઓ ભાઈઓમાં વેર થાય, પાપોને દીકરો કોર્ટે ચડે. એટલે 5 અને 5 મળીને થયા 10. ભાગવતકાર કહે છે આ 10 જગ્યાએ કળિયુગ રહે છે. જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય એણે કળિયુગના આ 10 સ્થાનને સેવવા નહીં. વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. આટલા લોકોએ તો ભૂલમાંય સેવવા નહીં. જે ધર્મશીલ છે, જે ધાર્મિક કેવડાવતા લોકો છે, જે રાજા છે, શાસક છે, સત્તાધારી છે, લોકપતિ
જે સમાજના આગેવાનો છે અને ગુરુ, ઘરમાં મા બાપ એ પણ ગુરુ કહેવાય, અને જે ધર્મગુરુ હોય, આ બધાએ તો આટલા સ્થાનને ક્યારેય સેવવા જ નહીં તો સમગ્ર સમાજ નષ્ટ ભ્રષ્ટ થાય. રાજા પરીક્ષિતે ધર્મરૂપ વૃષભના 3 તૂટેલા ચરણને હાજા કર્યા, 4 પગે એને ઊભો કર્યો. આપણે ગઈકાલે થોડી ચર્ચા કરી હતી કે ધર્મના આ 4 ચરણ આચરણ માટે છે: સત્ય, તપ, પવિત્રતા, દયા. લોકો ધર્મના 4 ચરણનું આચરણ કરે તો ધર્મ સ્વસ્થ અને સશક્ત બનીને કલ્યાણના માર્ગે લઈ જાય છે. રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ બન્યા. કોઈક સમયે રાજા પરીક્ષિતથી પોતાથી ભૂલ થઈ. જે મહાપુરુષો હોય, જે સજ્જન લોકો હોય, ક્યારેક અજાણતા એનાથી તે અપરાધ થઈ જાય. એની અપરાધી માનસિકતા ન હોય. ઘણા ક્રિમિનલ હોય, સ્વભાવથી ક્રિમિનલ હોય, કોર્ટને ખબર હોય, પોલીસને ખબર હોય તો એને એ અનુસાર સજા થાય. પણ જેનાથી અજાણતા અપરાધ થઈ ગયો, માણસ સજ્જન હોય, હંમેશા કાનૂનનું પાલન કરનારો હોય, પણ અજાણતા અથવા તો અજ્ઞાનવશ એનાથી કોઈક અપરાધ બની જાય તો કોર્ટ પણ એને એ જ દ્રષ્ટિએ જુએ.